આ જેટલા બી રાજકીય નેતાઓ છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમને કંઈ ફરક પડતો નથી, પણ આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ એટલા માટે થઈ ગઈ છે કે જેને દેશ માટે બલિદાન આપ્યા છે, મસ્તક આપ્યા છે, એવા લોકોનું અપમાન કરવાનું ચાલુ કર્યું છે. પ્લસ કહીશ કે રાજા રજવાડાએ તો દાનમાં પોતાનું રાજ્ય આપ્યું છે. એનાથી વિશેષ કહીશ કે અત્યારે ભારત ભૂમિ જે અત્યારે જે હિન્દુત્વ તરીકે ઓળખાય છે, એની પાછળનું કારણ છે સનાતન ધર્મ તરીકે ઓળખાય છે. એની પાછળનું કારણ છે કે ક્ષત્રિય, રાજપૂત અને આ રાજા રજવાડા. જો કદાચ ક્ષત્રિય શબ્દ, રાજપૂત શબ્દ જો કદાચ ઇતિહાસના બુકમાં ના હોત ને, તો ઇતિહાસની બુક ખાલી 2 પૂઠા હોત, બાકી એની અંદર કશું જ નહોતું. અને આ રાહુલ ગાંધીને કહેવા માંગીશ કે મૂરખ, તું ભણેલો અભંગ કહેવાય, કે ઇતિહાસ વાંચ અને પહેલાં જો કે શું રાજા રજવાડાએ શું કર્યું છે, ક્ષત્રિયોએ શું કર્યું છે. આ રીતે ખોટા બફાત ના મારો. અને તમે અત્યારે ઇલેક્શન છે એટલે જે બસવું એ બસી લો.